महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षयपूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सचश्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रो, मुरब्बीओ, मुमुक्षुओ, प्रत्येक शुद्धात्मद्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यजीने અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 તેમાં ચોથું શ્રુત શ્રી ગોમટસારજી એના જીવકાંડ અધિકાર પછી કર્મકાંડ અધિકાર ચાલે છે। તેમાં બીજો અધિકાર બંધ ઉદય સત્તો અધિકાર અને ગાથા નંબર 107 આપણે યથાશક્તિ વિચારીએ। ગયા સ્વાધ્યાયની છેલ્લી ગાથા 106 નંબરની, જેમાં પહેલી બીજી નરકમાં પણ અને ત્રીજી નરકમાં તીર્થંકર નામ કર્મ બાંધે છે, એની વાત જરાક અધૂરી હશે કદાચ, અથવા થોડું વધારે સ્પષ્ટીકરણ। તો પહેલું તો સાંભળતા વાંચતા એમ જ થાય કે નરક ગતિમાં તીર્થંકર પ્રકૃતિ, તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થાય છે એટલે સવાલ જ નથી, શિરોમાન્ય છે, સર્વજ્ઞ પ્રણિત તત્વમાં આપણને લવલેશ શંકા નથી, પૂરેપૂરી શ્રદ્ધા છે એટલે હોય। પણ એ જરા જુદું લાગે તો કે એમાં કેવી રીતે થાય? પહેલું નામ ઘમા, બીજું વંશા અને પછી શીલા, એટલે આ 3 નરકના નામથી યાદ રાખીએ તો ઘમા, વંશા, શીલા। આમ તો ઘરમાં છે, આખું માં ઉપર રેફ છે, જે હોય તે તો હોય એ હકીકત થઈ। તો કે પહેલી નરકમાં બાંધે છે, પહેલી નરકમાં બાંધે, બીજી ત્રીજીમાં બાંધે। પહેલી નરકની પૃથ્વીમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને બાંધે છે, બંને અવસ્થામાં તીર્થંકર પ્રકૃતિનો બંધ છે, હોય છે પહેલીમાં। પછી બીજી અને ત્રીજી નરકમાં માત્ર પર્યાપ્ત જીવને હક છે કે તીર્થંકર બંધ હોય છે। તો એ શું? તો કે પર્યાપ્ત અને અપર્યાપ્ત, એટલે અપર્યાપ્ત હોય ત્યાં સુધી 6 પર્યાપ્તિ બંધાઈ નથી એમ, તો ત્યાં સુધી એ અવસ્થામાં એટલે લબ્ધિ અપર્યાપ્ત જ કહેવાય, એની એ ના નથી, એ કરણ અપર્યાપ્તમાં નથી આવતા, લબ્ધિ અપર્યાપ્તમાં છે કે એક જ પર્યાપ્તિ બાકી રહી હોય પણ ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય। તો એમાં પણ બંધ હોય એ કઈ અપેક્ષાએ હોઈ શકે કે એમને આગલો ભવમાં હોય, બાંધવાની શરૂઆત થઈ ગઈ હોય અને પછી વિગ્રહ ગતિમાં એ ચાલુ રહે છે, વિગ્રહ ગતિ એટલે કે અહીંથી એક દેહ આગલો દેહ છોડીને આ દેહમાં આવવાની, નરકમાં આવવાની જે કંઈ વિધિ થઈ તે વિગ્રહ ગતિમાં વચ્ચેનો રાઉટ। તો કે એ દરમિયાન એમનું સમ્યક દર્શન છે, તીર્થંકર નામકર્મ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે, ચાલુ છે, અને એ પછી નરક ગતિમાં આવે કે દેવગતિમાં જાય, તિર્યંજ ગતિમાં ચાલુ રહેતો નથી, કારણ કે તિર્યંજ ગતિમાં બંધ જ નથી એટલે એ ન રહી શકે। પણ દેવગતિમાં હોય કે નરક ગતિમાં હોય એ ચાલુ ને ચાલુ રહે છે, એટલે કે વિગ્રહ ગતિમાં પણ હોવાથી એ જન્મ છે તો આપણે કહીએ કે જન્મની સાથે જ લેતો આવ્યો છે, એટલે કે ગયા ભવનું લેતો આવ્યો છે, એટલે કે આગલા ભવના સંસ્કાર છે। એવી રીતે આપણે વ્યવહારમાં બોલીએ છીએ એ જ વસ્તુ અહીં અપ્લાય થઈ શકે કે પર્યાપ્ત કે અપર્યાપ્ત, પણ આગલા ભવનું બાંધેલું છે ને એ કન્ટિન્યુ થાય છે, કેરી ફોરવર્ડ થાય છે, એટલે એ માટે એ પર્યાપ્ત અવસ્થા કે અપર્યાપ્ત અવસ્થા હોય એને છે જ। કારણ કે તરત દલીલ થાય કે તીર્થંકર નામકર્મ ગોત્ર ઉપાર્જન કરવું એટલે નાની સૂની વાત નથી, અને એ ચોથા ગુણસ્થાનકથી માંડીને 5, 6, 7 અને 8માના 6 કે 7 કે એવા ભાગ છે ત્યાં સુધી, અમુક સ્ટેજ સુધી એ બાંધી શકે છે। એમાં ચોથાથી 7મું 100% તીર્થંકર પ્રકૃતિ માટે। આહારક શરીર અંગોપાંગ 7મામાં 8માના અમુક ભાગ સુધી બાંધી શકે, પણ તીર્થંકર નામકર્મની વાત આવે એટલે ચોથાથી 7માની વાત આવે એટલે કે સમ્યક દર્શન હોય। તો એ કયા હોય? તો કે પ્રથમ ઉપશમ હોય તોય ચાલે, દ્વિતીય ઉપશમ હોય તોય ચાલે, ક્ષયોપશમ ચાલે, ક્ષાયિક ચાલે, બધે 4 માંથી ગમે તે ચાલે। તો કે એ સમ્યક દર્શન હોય તે જ જીવ
કેવડી અથવા શુદ્ધ કેવડીના પાદ મૂળમાં ચરણ કમળમાં એ બાંધી શકે છે. એટલે કે તીર્થંકર નામકર્મનો પ્રારંભ કે આરંભ કે મુહૂર્ત ત્યારે થઈ ગયું છે, શરૂઆત થઈ ગઈ, મંડાણ થઈ ગયું, પણ પછીનું યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું, એ ક્લાસમાં એડમિશન મળ્યું, પુસ્તક મળ્યા, સિલેબસ ભણવાનું તો બાકી, એટલે કે ત્યાં બંધાઈ ગયું તો પછી એડમિશન તો ચાલુ જ છે. એટલે કે તે એમને બંધાઈ ગયું એ બંધ ચાલુ જ છે અને નિયમથી ચાલુ રહે છે. એ આપણે વાંચીને પાકું કર્યું છે, આગળ પાછળ ક્યાંક આવશે જ, એટલા માટે એમને હોય છે ને હોય છે. એટલે કે તીર્થંકર બંધનો પ્રારંભ તો એ સમ્યક દર્શનમાં કેવડી શુદ્ધ કેવડી ભગવાનના ચરણકમળમાં મૂળમાં ત્યાં જ કરેલો છે, એની નિશ્રામાં, એના સાનિધ્યમાં, એમના બળે નિમિત્ત ઉત્કૃષ્ટ મળ્યું ત્યારે. કારણ કે એટલી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ બીજા કોઈ જીવની હોઈ શકતી નથી, માત્ર કેવલી ભગવંતની અને શુદ્ધ કેવલી ભગવંતની હોય, બેમાંથી એક તો હોય તો ચાલે. એટલા માટે ત્યાં થયું છે. એટલે એ વસ્તુ આવી ગઈ કે ત્યાંથી ચાલુ રહેલો બંધ છે તે જ બંધ ચાલુ રહે છે. તો પહેલી નરકમાં પર્યાપ્ત અપર્યાપ્તમાં રહીએ, બીજી નરકમાં તો એનો અર્થ એમ થયો કે બીજી નરકમાં તો આવીને બાંધે તો કે ના, પર્યાપ્તને જ હોય, અપર્યાપ્તને ન હોય. અને આવીને બાંધે એમ કહેવું પડે તો કે કેવું પડે કે આવીને સમ્યક દર્શન નહીં થાય. નરક ગતિમાં ચોથું ગુણસ્થાનક ખુલ્લું છે, નિયમથી ખુલ્લું છે, એટલે સમ્યક દર્શન થઈ શકે, ચારે ગતિમાં થાય તો ત્યારે જ સમ્યક દર્શન થાય. તો પછી આપણને પહેલો દલીલ યાદ આવે કે કેવડી શુદ્ધ કેવલી તો છે નહીં, અર્થાત એણે બાંધી દીધું છે એટલે આરંભ કરી આવ્યો છે, શરૂઆત કરી આવેલા છે. બીજું ત્રીજી નરકવાળા પણ કરી આવેલા છે શરૂઆત, અને પછી એ પણ આગળ જાય છે, કન્ટિન્યુ થાય છે. એટલે એ આપણને સમાધાન બેસે છે. તો વચ્ચે એમ થાય કે ઘણી વાર્તામાં આવે, ઘણા દૃષ્ટાંતમાં આવે કે તીર્થંકર બંધ એટલો બધો લાંબો હોય, કેટલા બધા કાળ પહેલાં બાંધી દીધો હોય. તો એ પણ આપણને જવાબ મળે છે કે તીર્થંકર બંધ ઘણો લાંબો હોય છે. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો કાળ ઘણો જ લાંબો છે. કેટલો છે તો કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક 8 વર્ષ કમ 2 પૂર્વ કરોડ, કોટી એટલે કરોડ, 2 પૂર્વ કરોડ એટલા વર્ષ અધિક 33 સાગરોપમ પ્રમાણ છે. બોલવામાં ખબર નથી પડતી, અધધ થઈ જાય છે, વાંચવામાં અધધ અહોહો થઈ જાય છે. આયુષ્ય પૂરા કરવાની તો અનુભવી જાણે. એટલે કેટલો કાળક્ષેપ જાય છે. સારામાં સારું કામ કરી દીધું, જીવોનું કલ્યાણ કરશે, અનંત અનેક જીવોનું કલ્યાણ કરશે, પણ કરે ત્યારે તીર્થંકર કલ્યાણકનો ઉદય આવે, તીર્થંકર નામકર્મનો ઉદય આવે ત્યારે, ત્યાં સુધી એમને તો આ બધું ભોગવવાનું છે. વચ્ચેના ભવમાં કેટલું બધું પરિભ્રમણ છે. મહાવીર સ્વામીના ભવને જ મરીચીથી મહાવીર સ્વામીનું ગણો તો કેટલું પરિભ્રમણ છે. એમ બીજા અનેક જીવો છે કે તીર્થંકર ગોત્ર બાંધ્યા પછી પણ મોટા ભાગનાને 2 ભવ પહેલાં બંધાઈ ગયું હોય. એટલે વાર્તામાં એમ જ આવે, કથામાં, કથાનુયોગમાં, કે આગલા 3જા ભવે બાંધેલું તીર્થંકર નામ ગોત્ર હવે એમને 3જા ભવે ઉદયમાં આવ્યું. કારણ કે એ બાંધ્યા પછી એમને ઉદય હોય તો દેવગતિમાં જવાનું થાય, અને કોઈક જીવને, વિરલાને જ અપવાદ રૂપને નરકમાં જવાનું થાય. ખુલ્લું તો છે જ, તો નરક કે દેવગતિના એટલા લાંબા આયુષ્ય ભોગવવાના આવે, 2 વખત જવાનું થાય, બેયમાં 1 વખત જવાનું થાય. તો 33 સાગરોપમથી અધિક કીધેલું છે કે એટલું છે. પાછું આગલા 2 કરોડ પૂર્વ તો ખરા જ. જુઓ, અંતઃ કોટાકોટી હોય એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડની અંદરનો ભાગ, અને પછી કરોડ આવે એટલે કરોડો ગુણ્યા કરોડો ગમે તેટલા હોય. જેમ કે 20 કરોડ સાગરોપમનું એક કાળચક્ર, જેમાં ઉત્સર્પિણી અવસર્પિણીના આરા આવી જાય, તો કે 20 કરોડ સાગરોપમ, તો 10-10નો 1 ગણીએ આપણે, તો આમાં તો કેટલા બધા કરોડ સુધી જાય. તો કે એમાં અહીંયા લિમિટ આવી ગઈ કે 2 પૂર્વ કોટી અધિક 33 સાગરોપમ, 2 પૂર્વ કરોડ અને પાછા અધિક 33 સાગરોપમ, એટલું વધારાનું. અને આગળ શું કહ્યું, કેટલી બધી ગણતરી ચોક્કસ છે કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક. અંતર્મુહૂર્ત વધારાનું હોય, છેલ્લે આપણે 1 રૂપિયો ન ગણીએ તો ન ચાલે. આપણે કહીને હવે 1000 રૂપિયા હોય, 10,000 હોય કે 10,000 ને 1 હોય, શું ફેર પડે છે? 1 રૂપિયો આમ કે આમ, આમ કે આમ નહીં, દેવું થઈ જાય, ચૂકવવું પડે. એવું જ અહીંયા છે કે અંતર્મુહૂર્ત હોય તો લેવું પડે. 1 સમયે હોય, 2 સમય હોય, 9 સમય હોય, 48 મિનિટ હોય, તો કે એટલું અધિક. પછી 8 વર્ષ કમ, એટલે 8 વર્ષ ઓછા કરવાના. આટલા કરોડો વર્ષમાં પાછી 8 વર્ષની ગણતરી શું? તો 1ની હોય તો 8ની હોય જ ને, એટલે 8 વર્ષ કમ ગણવાના. અને પાછા આટલા 2 પૂર્વ કરોડ 33 સાગરોપમ, અને વચ્ચે અધિક લખાય સંસ્કૃત અને હિન્દીમાં.
આ મૂળ ષટખંડાગમ ધવલા ટીકામાં પણ મળી ગયું છે, મળેલું છે. આપણે અભ્યાસમાં પછી આવશે, આવવું જોઈએ, કર્મકાંડ છે એટલે, પણ એના જ શબ્દો છે અને એનું જ ગુજરાતીમાં કહું છું. એટલે માન્ય કરતા જ હતા, પણ વધારે માન્ય કરવા યોગ્ય છે. એટલે આટલું આપણને ક્લિયર થાય છે કે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ જરૂર છે નરકમાં, પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય નરકમાં. એટલે કોઈ જીવ પહેલી નરકમાં હશે, કોઈ ત્રીજી નરકમાં હશે કે જ્યાંથી ચવીને મનુષ્ય ભાવ લઈને તીર્થંકર પદ થશે. એટલે મનુષ્ય હોવો જોઈએ, સમ્યક દૃષ્ટિ હોવું જોઈએ, અને કેવલી શ્રુત કેવલીની હાજરી કોઈની હોવી જોઈએ, અને એની જ નિશ્રામાં થાય છે એ પાકું છે. પણ ત્યાં મંડાવ્યો છે, મંડાણ કરી આવ્યો છે, એડમિશન લઈ લીધું છે, દાખલ થઈ ગયો છે, અનુભવ થઈ ગયો છે, એટલે એને બાંધી દીધું, રિઝર્વેશન થઈ ગયું પાકે પાયે, અને પછી એને જવાનું થયું. એટલે કે નરક ગતિના દળિયા હોય, નરક ગતિના કર્મ બાંધી દીધા હોય, એ ક્યાં જાય? એટલે નરક ગતિની સન્મુખવાળો અસંયત અવિરત સમ્યક દૃષ્ટિ જીવ એ જ આટલું વધુમાં વધુ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બાંધી શકે. બીજાના ગજા નથી, બીજા ન હોય. નામ જ તીર્થંકર છે, ભાવિ તીર્થંકર થવાના છે. પણ જેણે ચોથા ગુણસ્થાનકે જ બાંધ્યું હોય અને નરકના બાંધી દીધા હોય, એના માટે જ આ નિયમ છે, અથવા આ નિયમ છે એટલે નરકનું સમજાય છે. નરકના બાંધી દીધા છે એટલા માટે જ એને આવે, નહીંતર આટલો કાળ આવે જ નહીં. દેવગતિમાં જવાનું આવે તો 31, 32, 33 સાગરોપમ પૂરું થઈ જાય. આટલું બધું જે કહેવું પડ્યું છે એ નરકનુંય બાંધ્યું છે અને બીજુંય પરિભ્રમણ ઊભું રહે છે એટલા માટે છે. કોઈ જીવ બાકાત ન રહેવો જોઈએ. ભલે ને કોઈ 1, 5, 10 જીવને, અત્યાર સુધીમાં તો 10 ન હોય, ઘણા હોય, તો એટલા જીવને થયું હોય, પણ તો પણ લખવું તો પડે જ. નિયમ તે નિયમ એક જીવ માટે આવી જાય, કારણ કે એવું થયું કે એવું થાય છે એમ જ્ઞાનમાં જોયું છે. કોઈ જીવનું દૃષ્ટાંત કે અપવાદ આપણને ખબર ન હોય તો પણ આ તીર્થંકર દેવની વાણી, ભાષા, વચન જે છે તે આપણે સંપૂર્ણપણે શિરોમાન્ય કરીએ છીએ. કરવાનું જ હોય, સવાલ જ નથી. હવે આપણને પાકું કે આ પ્રમાણે થાય. એટલે કે તીર્થંકર દેવનો જીવ પહેલી નરકમાં પણ હોય અને ત્રીજી નરકમાં પણ હોય, અને છે અને થવાના છે. આવતી ભાવિ 24મીમાં જ થવાના છે, આપણે જાણીએ છીએ. અને પહેલી ફરક એટલો કે પહેલીમાં પર્યાપ્ત અપર્યાપ્ત બંને છે, અને બીજી ત્રીજીમાં માત્ર પર્યાપ્ત જ હોય, એ ફેર છે. અને ત્યાર પછીની નરકમાં, નરક કીધું એટલે બધી સાથે યાદ આવે. 4, 5, 6, 7માં તીર્થંકર પ્રકૃતિનો બંધ નથી જ. સમ્યક દર્શન એવું કાંઈ ખુલ્લું રાખ્યું જ નથી. નરકમાં ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન ખુલ્લું, એ 7યને લાગુ પડે, પડતું હોવું જોઈએ, 6 કે 7ને. પણ તીર્થંકર નામ કર્મ તો આ 3 નરક સુધી જ લાગુ પડે છે, પછી નથી. એવું જ આહારક શરીર, આહારક અંગોપાંગ વગેરે છે, એ પણ એનાથી વધારે લાગુ પડી શકે નહીં. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ સાથે જ જાય છે. અને પ્રજ્ઞાપના સૂત્ર 95ના સૂત્રથી વધારે જાણીતું છે. એમાં પણ બહુ અગત્યનું આગમ છે. બધા આગમ અગત્યના જ છે, પણ ઘણી બધી માહિતી, ઘણું બધું જ્ઞાન, ઘણા બધા શંકા સમાધાન થતા હોવાથી પ્રજ્ઞાપના સૂત્રની વાત કહું તો એમાં પણ આ પ્રમાણે માપ આપેલું છે. એટલે જે હોય તે જ આપવાનું હોય, લખવામાં ફરક હોય કોઈ વાર. અંત કોટાકોટી, કોટાકોટી, અથવા તો ક્રોડ, અથવા તો આટલી મર્યાદા આપી દે, લાંબે છેક સુધીની આપી દે, કોઈ વખત લાંબુ વચનમાં આપે, કોઈ વાર એક શબ્દમાં આપી દે, પણ આપી દે. ક્રોડ કહી દે તો ચાલે, પણ ઘણા સ્પેસિફિક લખે કે અંત કોટાકોટી અથવા અધિક, અથવા એનાથી અધિક 33 સાગરોપમ, એમ બધો ફરક પડે. તો આપણે આગળ જઈએ. છેલ્લા સ્વાધ્યાયમાં કદાચ એટલું સ્પષ્ટતા ન થઈ હોય એટલા માટે આપણે આ સ્પષ્ટીકરણ કરીએ છીએ. એવું જ એક એની પહેલાં એ થોડાક વખતમાં હમણાં જ આવી ગયું છે, ઉત્કૃષ્ટ બંધ અને અનુત્કૃષ્ટ બંધ. ત્યારે એમ હતું કે ઉત્કૃષ્ટ શું ને અનુત્કૃષ્ટ શું, જઘન્ય શું ને અજઘન્ય શું. તો ઉત્કૃષ્ટ બંધ એટલે વધુમાં વધુ બંધ, કોઈ પણ પ્રકૃતિ, કોઈ પણ જગ્યાએ. અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ નહીં તે, એટલે કે એક સમય આદિ ઓછો થતો થતો જેટલો થાય જઘન્ય સુધી જતો રહે, એટલે તેને અનુત્કૃષ્ટ બંધ કહેવાય. 100નો આંકડો છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 100, જઘન્યમાં જઘન્ય 1,
તો કે ઉત્કૃષ્ટ 100 થઈ ગયું, પછી અનુત્કૃષ્ટ શું? તો કે 100માંથી એક ઓછા કરતા જાઓ તો 99 સુધીનું અનુત્કૃષ્ટ કહેવાય. 1 સુધી જાઓ એટલે જઘન્ય થઈ જાય. એટલે કે 2 થી 99 એને મધ્યમ કહેવાની બદલે અનુત્કૃષ્ટ કહ્યું છે. સમજાઈ જાય ને? પાકું સમજાઈ જાય. પછી એવી જ રીતે જઘન્ય બંધ, ઓછામાં ઓછો બંધ. અજઘન્ય બંધ એટલે શું? એકમાંથી કેવી રીતે મારે ઓછું કરવું? તો કે ઓછું ન કરવાનું હોય, એકમાંથી વધારતું જવાનું હોય. એટલે 2 થી માંડીને 99 સુધી જાય કે 100 સુધી જાય, 100 સુધી થઈ જાય. એટલે 100 હોય તો ઉત્કૃષ્ટ બંધ છે, અને નહીં તો 99 સુધી અજઘન્ય બંધ. બરાબર? એકમાં ઉમેરવાના ને એકમાં ઓછું. 100નો દાખલો લઈએ એટલે આપણને સમજાઈ જાય 1 અને 100. ચાલો, બહુ સહેલું છે, પણ આપણે જરાક સમય આપવો પડે છે. આગળ જઈએ. ગાથા નંબર 107. શેની વાત ચાલી રહી છે? બંધ, ઉદય અને સત્વ પ્રકૃતિ. એમાં અત્યારે જે આવે છે તે લઈએ. હજુ ગુણસ્થાન અને માર્ગણા સામસામા એ જ પ્રમાણે ચાલે છે. મિસા વિરદે ઉચ્ચમ મણુવદુગમ સત્તમે હવે બંધો મિચ્છા સાસણ સમા મણુવદુગુચ્ચમણા બંધનતી. 7મી નરકથી શરૂઆત થઈ છે. આ બંધની વાત આવી, તીર્થંકર પ્રકૃતિ. 7મી નરકની આગળ વાત આવે છે કે એમાં મિશ્ર ગુણસ્થાન અને અવિરતિ સમ્યક દૃષ્ટિ, એટલે કે 4થું ગુણસ્થાન. 3જા અને 4થા ગુણસ્થાનમાં જ ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ અને મનુષ્ય ગતિ અનુપૂર્વી આ 3 પ્રકૃતિઓનો બંધ છે. 7મી નરકમાં 3જા અને 4થા ગુણસ્થાનમાં જ ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ, મનુષ્ય ગતુ અનુપૂર્વી એ 3 પ્રકૃતિનો બંધ છે. અને મિથ્યાત્વ અને સાસ્વાદન એટલે કે પહેલાં બીજા ગુણસ્થાનવાળા સામસામું છે. તો એ જીવ ત્યાં ઉચ્ચ ગોત્ર અને મનુષ્ય દ્વિક એવી આ 3 પ્રકૃતિ બાંધતા નથી. પહેલું બીજું ગુણસ્થાનકમાં બંધાતી નથી, પણ 3જા 4થામાં બંધાય છે. 7મી નરકવાળાની વાત છે. કેટલું સારું છે! 7મી નરકવાળા આટલું બાંધી શકે છે. ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ અને મનુષ્ય ગતિ અનુપૂર્વી, એટલે કે એને ફોલો કરવાનું, જવાનો રૂટ કયો કે એની પાછળ જે જવાનું છે તે. આગળ જઈએ. 108મી ગાથા. તિર્યંચ ગતિમાં હવે કેવી રીતે વ્યુચ્છિતિ છે તે બંધની વ્યુચ્છિતિની વાત ચાલે છે. કેટલા બંધ નથી, કેટલો બંધ છે એમ નહીં, કેટલો બંધ નથી, વિચ્છેદ જુદા પડી જાય છે તે. તિરિયે ઓઘો તિથા હરુણો અવિરદે છિદી ચ ઉરો ઉવરીમ ક્ષણમ ચ છિદી સાસણ સમ્ય હવે નિયમા. હવે નિયમથી જ બધી વાત છે. તિર્યંચ ગતિમાં પણ ગુણસ્થાનકની જેમ જ વિચ્છેદ થાય છે. વિશેષતા એટલી છે કે તીર્થંકર, આહારક શરીર, આહારક અંગોપાંગ આ 3નો બંધ થતો નથી. કોની વાત આવી? તિર્યંચ ગતિની. આપણે જરાક વહેલું કહી દીધું. આ તિર્યંચ ગતિમાં બંધ યોગ્ય પ્રકૃતિ 117 થાય છે. શરૂઆતથી લેવાનું. 120 બંધ યોગ્ય પ્રકૃતિ છે, એમાંથી આ 3 પ્રકૃતિ કેન્સલ થઈ ગઈ, વિચ્છેદ થઈ ગઈ, એટલે 117 થઈ ગઈ. 4થા ગુણસ્થાનકમાં અપ્રત્યાખ્યાન વગેરે 4નો વિચ્છેદ છે. એટલે કે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ એ 4 જાય છે. પછી 4થી આગળ વજ્ર, વૃષભ, નારાજ વગેરે 6 પ્રકૃતિ છે. એ 10મામાં વધતી હતી, તેની પણ વ્યુચ્છેદથી બીજા સાસ્વાદન સંકેત ગુણસ્થાનમાં નિયમથી થઈ જાય છે. અહીંયા તિર્યંચમાં મનુષ્ય ગતિ સંબંધી પ્રકૃતિઓનો મિશ્ર ગુણસ્થાનકમાં બંધ થતો નથી. મિશ્ર ગુણસ્થાનકમાં તો બંધ જ નથી. અને અહીંયા જે બધો કીધો છે તે, એટલે કે 117 પ્રકૃતિ બંધ યોગ્ય કઈ છે. સારું ગણવાનું. આપણે 109મી ગાથા છે. સામણ તિરિય પંચેન્દ્રિય પૂર્ણ ગજ ગજોણીની સુ એમેવ સુરણી રયાવું અપૂર્ણે વેગુવીય છક્કમ અવિણથી. તિર્યંચ 5 પ્રકારના છે. એટલે આપણને તો જળચર, સ્થળચર, ખેચર એવા બધા તિર્યંચ યાદ આવી જાય. ઉર પરિસર્પ ને ભુજ પરિસર્પ, એટલે થઈ ગયા 5. અહીંયા 5 જુદી રીતે છે. સામાન્ય તિર્યંચ એટલે આપણે જે બધા ગણાવીએ તે બધા જ આવી ગયા, અને સાથે સંજ્ઞી આવી ગયા, અસંજ્ઞી આવી ગયા. સામાન્ય તિર્યંચ એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય એ જીવો પણ આવી ગયા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ પણ આવી ગયા. પંચેન્દ્રિય આવી ગયા. ટૂંકમાં તિર્યંચ એટલે બધા જ આવી ગયા. એ ગતિના જીવો બધા જ આવ્યા, નાનેથી મોટા બધા. એ સમુદાય
એઝ એ હોલ સામાન્ય તિર્યંજ કોમન. પછી પંચેન્દ્રિય તિર્યંજ એટલે એમાં 5 ઇન્દ્રિયવાળા જુદા તારવી લીધા. ત્રીજો વિભાગ પર્યાપ્ત તિર્યંજનો જુદો તારવી લીધો. પછી ચોથો તિર્યંચાણી કહેવાની બદલે સ્ત્રીવેદરૂપી તિર્યંજ, જેને સ્ત્રીવેદ છે તે એટલે કે નારી જાતિ એટલે તિર્યંચાણી જે કયો તે, એ ચોથો ભેદ પાડ્યો, જુદા પાડી દીધા. અને પાંચમો કીધો કે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંજ, કે જેને જેટલી પર્યાપ્તિ પૂરી કરવાની છે, બે તો ન હોય, ઓછામાં ઓછી 4 હોય, તો કે 4, 5 કે 6 એમાંથી જેને જેટલી પૂરી કરવાની હોય એમાંથી એક ઓછી હોય તો પણ એ લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. 6 એ 6 નથી, ટૂંકમાં એ જીવો. વારંવાર લબ્ધિ અપર્યાપ્તનો ઉલ્લેખ આવતો જ હોય છે, એટલે એ પાકું જ કરવા જેવું, યાદ રાખવા જેવું છે. હવે આમાં પહેલાં 4 પ્રકારના તિર્યંજ એટલે કે લબ્ધિ અપર્યાપ્ત સિવાયના તિર્યંજમાં તો ઉપર પ્રમાણે જે કાંઈ કહ્યું તેમ જ છે, વિચ્છેદ છે. પણ 5મા લબ્ધિ અપર્યાપ્ત તિર્યંજમાં દેવનું આયુષ્ય, નરકનું આયુષ્ય અને વૈક્રિય ષટક એટલે 6 પ્રકારના, એક દેવગતિ, બીજું દેવગતિ અનુપૂર્વી, નરકગતિ અનુપૂર્વી, વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ. આ વૈક્રિય ષટક કહેવાય. એટલે કે વૈક્રિયના 6 ભેદ, એ જે કયા તે એ 8 પ્રકૃતિનો બંધ થતો નથી. ચાલો આગળ જઈએ. આમાં કંઈ આપણને સવાલ નથી, આમાં આપણું કંઈ લૂંટાઈ જતું નથી, આમાં આપણને કાંઈ મળી જતું નથી. એમ કે તિર્યંજ ગતિના જીવની વાત છે, એટલે આપણે તો મનુષ્ય, એટલે આપણને મનુષ્યનું આવે ત્યારે જરા કાન ઊંચા થઈ જાય, શરૂઆત થઈ જાય, થોડુંક એવું થાય ને. પણ તિર્યંજ ગતિમાં જઈ આવ્યા અને જવું પડે અને આવું છે, અથવા તો જે ગયા છે એને એવું છે, એટલે બીજા જીવનો વિચાર જ નથી આવતો. તરત જ આપણને ઓછું મહત્ત્વ થઈ જાય છે. બસ આ જ વાંધો છે કે ત્યાં સમદૃષ્ટિ નથી રહેતી. એ પણ આટલું જ અગત્યનું છે, આપણી જ વાત કહેવાય, એ ત્યાં નથી થતું. થતું હોય તો સારી વાત છે. હવે મનુષ્ય ગતિની વાત આવી. ગાથા નંબર 110. તિરીય વર્ણને નવારી હું તિથાહારમ ચ અથી એમેવ સામર્ણ પૂર્ણમણું સીણીણ રે અપૂર્ણે પૂર્ણેવ. નર જુદા મૂક્યામાં. મનુષ્ય ગતિમાં વિચ્છેદ વગેરેની રચના તિર્યંજ ગતિ જેવી જ છે. વિશેષ એટલું છે કે અહીંયા તીર્થંકર અને આહારક દ્વિક એટલે આહારક દ્વય, આહારક શરીર, આહારક અંગોપાંગ, એ 3નો બંધ પણ થાય છે. એટલે મનુષ્યમાં 120 પ્રકૃતિનો બંધ છે. બધી જ છૂટ, બધા જ પુરુષાર્થની છૂટ, બધી બારી ખુલી. સવડું કરો તો સ્વર્ગ છે, મોક્ષ છે. ઉત્તમ કરો તો મોક્ષ છે, સરખું કરો તો સ્વર્ગ છે, શુભ કરો તો અશુભ કરો તો નરક છે, વચલું હોય તો તિર્યંજ છે. અને પુણ્ય પાપ એકદમ બેલેન્સ થઈ જાય તો વળી મનુષ્ય બહુ મળી જાય. આપણા હાથમાં તો છે જ નહીં. પણ ટૂંકમાં યાદ રાખવાનું રહેતું નથી. બંધ યોગ્ય 120 પ્રકૃતિ, 120 પ્રકૃતિ મનુષ્ય યોનિમાં મનુષ્ય તરીકે આપણે અત્યારે આ ભાવમાં પણ બાંધી શકીએ છીએ. આપણે તો જો કે કાંઈ બાંધવું જ નથી, પણ હવે એવું તો ચાલે એવું નથી, એટલે કાંઈક તો બંધાય જ. સામાન્ય રીતે બધા ભેદના સમુદાયની રીતે જુઓ તો મનુષ્ય, પર્યાપ્ત મનુષ્ય, સ્ત્રીવેદરૂપ મનુષ્ય, ચાલો સ્ત્રીરૂપી મનુષ્ય એવું તો કીધું, પણ કાઢી નહીં નાખ્યા, નહીંતર મનુષ્યાણી પણ લખે, બે એક જ છે. આ ત્રણેયની વ્યુચ્છિતિ બંધની રચના મનુષ્ય ગતિ જેવી જ છે. એટલે કે બધું મનુષ્ય જ છે. મનુષ્ય સ્ત્રી હોય તોય શું, પર્યાપ્ત હોય તોય શું, અને એકલું મનુષ્ય લખો તોય શું, બધું એક જ છે. એમ લખીને જુદું પાડીને પાછા આપણને એમાં સમાવેશ કરી લીધા. પણ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યની રચના તિર્યંચ લબ્ધિ અપર્યાપ્તની જેમ સમજવી. એટલે મનુષ્યમાં પણ લબ્ધિ અપર્યાપ્ત હોય છે એ યાદ કરાવ્યું. સાચી વાત છે, હોય જ છે, એમાં તો ખબર જ છે આપણને. કેટલાકની તો આપણને ભાન નથી, ખબર નથી, ગમ નથી, એમ કહું તોય ચાલે. જીવ પોતે જાણતો નથી, ઘણીવાર ડૉક્ટર્સ પણ જાણતા નથી. પર્યાપ્તિની વાત કેવી રીતે ખબર પડે કે પર્યાપ્તિ બાંધી ન બાંધીને અંતર મુહૂર્તનું જ આયુષ્ય. કોઈ મનુષ્ય તરીકે પહેલાં સમય આવ્યો, થોડાક સમય રહ્યો, આહાર શરીર ઇન્દ્રિય બાંધ્યું, પછી ન બાંધ્યું, ગયો, ક્યાં ખબર પડે છે? કોઈને ખબર પડતી નથી. ગાથા નંબર 111 દેવગતિની વાત આવી.
જુઓ, નરકની થઈ ગઈ, તિર્યંશની થઈ ગઈ, મનુષ્યની થઈ ગઈ. કઈ અપેક્ષાએ? બંધ વિચ્છેદની અપેક્ષાએ, કે કર્મના બંધની કેટલી પ્રકૃતિ એ બાંધે છે, અગર બાંધતો નથી. તો દેવગતિમાં હવે વાત છે. ણીરયેવ હોદી દેવે આઈસાણોથી સત્તવામ છિદી સોલસ ચેવ અબંધા ભવણતિયેણથી તિથયરમ. દેવગતિમાં વિચ્છેદ આમ તો નરક ગતિ જેવો જ છે, પણ વિશેષતા એટલી છે કે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં, એટલે કે પહેલાં ગુણસ્થાનમાં, બીજા એટલે ઈશાન દેવલોક સુધી પહેલાં ગુણસ્થાનની 16 પ્રકૃતિમાંથી મિથ્યાત્વ વગેરે 7 પ્રકૃતિનો વિચ્છેદ થઈ જાય છે. ફરીથી દેવગતિમાં ઘણું ખરું તો નરક ગતિ જેવું છે, પણ અહીંયા પહેલું ગુણસ્થાનકની વાત લ્યો તો એટલું જુદું કે વિશેષ, કે ઈશાન દેવલોક એટલે પેલું સુધરમાં, પછી ઈશાન એટલે બીજા દેવલોકના પહેલાં ગુણસ્થાનમાં 16 પ્રકૃતિમાંથી મિથ્યાત્વની 7 પ્રકૃતિ નીકળી જાય છે. અનંતાનુબંધી ગણો, મિથ્યાત્વ ગણો, જે ગણો તે 7 પ્રકૃતિ. પછી બાકી જેટલી બચી તે 9, તેને સૂક્ષ્મ આદિ દેવગતિ, દેવગતિ અનુપૂર્વી, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, અસુર ચતુષ્ક એટલે કે દેવોના 4, દેવગતિ, દેવગતિ અનુપૂર્વી અને પછી એનું શરીર, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ એટલે દેવગતિના લક્ષણો, તથા દેવનું આયુષ્ય, પછી આહારક શરીર, આહારક અંગોપાંગ, એ 3 મળીને 7. આ બધી એટલે 9 સૂક્ષ્મની અને 7 આ, એ 16 પ્રકૃતિ અબંધરૂપ છે, એટલે કે એનો બંધ થતો નથી. બંધ વિચ્છેદ નહીં કીધું, પણ એમ આ રીતે મૂક્યું કે અબંધ પ્રકૃતિ છે, એ બાંધતા નથી. આ 16નો બંધ ત્યાં નથી. હોય તો વિચ્છેદ થાય ને, પણ 16નો બંધ જ નથી, એટલે બાદ કરવાની રહેતી નથી એ રીતે. એટલે અહીંયા બંધ યોગ્ય પ્રકૃતિ 104 થઈ, 120માંથી બાદ કરવાની છે, એટલે 104 થઈ. 16 પ્રકૃતિ કાઢી નાખી, 9 ને 7 16. હવે ભવંત્રિક દેવો એટલે ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી એ ભવંત્રિક કહેવાય. વૈમાનિક કાઢી નાખ્યા, એટલે જે સ્વર્ગના 12 દેવલોકના 16 દેવલોકના દેવદેવી કહીએ તે કાઢી નાખ્યા. ઉપરના 9 ગ્રહવેક, 9 અનુદિશ અને 5 અનુત્તર એ કોઈ નહીં, એ બધા વૈમાનિક દેવ કહેવાય. તો કે એ નથી. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી એ તીર્થંકર પ્રકૃતિ બાંધતા નથી, એમાં નથી, દેવગતિમાં નથી. એટલે તીર્થંકર પ્રકૃતિનો બંધ હોતો નથી. જે આપણે વાત થઈ કે દેવગતિમાં જાય કે નરક ગતિમાં જાય, તીર્થંકર પ્રકૃતિનો બંધ કરી દીધો એ, તો કે એ ઉપરના દેવલોકમાં છે, સમ્યક દર્શન લઈને જાય તે, અને તીર્થંકર પ્રકૃતિનો બંધ લઈને જાય તે. પણ અહીંયા આ 3માં તો છે જ નહીં, એટલે આને એટલા હલકા ગણી નાખ્યા, અથવા તો એ ઇન્ફિરિયર થઈ ગયા. પહેલાં જ વૈમાનિક જ ઊંચા છે બધી બાબતમાં. ભવનવાસી આપણને ખબર છે કે એમાંથી 15 તો પરમ અધમ, પરમાધામી દેવ છે, કે જે નરકના જીવોને દુઃખ આપવા જાય છે. નામ જ પરમ અધમ, એટલે આપણે પરમાધામી બોલી જઈએ, પરમ અધમી એમ. અને 10 છે એ ફરવામાં છે, ક્રીડામાં, અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, ગમે ત્યાં ફરતા જ હોય, ક્રીડા કરવામાં જ મશગુલ એમ, એટલે રમતિયાળ બધા, એટલે એ ગણાય નહીં. પછી વાણવ્યંતરમાં જાણીએ છીએ કે બધા ફરતારામ હોય, વિમાનમાં રહેવાવાળા નથી કે ફરવાવાળા નથી. વાણવ્યંતર કોને કહેવાય? ભૂત, પિશાચ, વ્યંતર, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમપુરુષ, મહોરક, ગંધર્વ, આ બધા 8 મુખ્ય, એટલે એ બધા 16 પ્રકારના છે તે. અને ત્રીજા છે તે જ્યોતિષી. તો સૂર્યચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એને તીર્થંકર પ્રકૃતિ બાંધે નહીં, બાંધી હોય નહીં, અથવા બાંધેલા હોય જીવ તે તેમાં જાય નહીં, તેની ગતિ ત્યાં ન હોય. એટલે હું કહું છું કોઈ વખત કે આપણે સૂર્યચંદ્ર વગેરે પણ થઈ આવ્યા હોઈએ, ગ્રહ નક્ષત્ર તારા થઈ આવ્યા, શું નથી કર્યું? બધું કર્યું છે. આ 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાન એ 14માં સમ્યક દૃષ્ટિ જ ગયા હોય તો આપણે કહી શકીએ કે એમાં કદાચ ન પણ ગયા હોય, ચાલો. પણ બાકીના બધા તો ખુલ્લા જ છે. આપણે 84 લાખ જીવીઓની પરિભ્રમણ કરીને આવ્યા. કલ્પના નથી થતી કે આપણે સૂર્યમાં જીવ હોય, સૂર્યનો હોય, ચંદ્રનો હોય, ગ્રહ, નક્ષત્ર, તારાનો હોય. એક સૂર્યના 88 ગ્રહ, 28 નક્ષત્ર, અને કંઈક 65 કરોડ કે એવા કંઈ 66 કરોડ 40 લાખ 75 લાખ 216 એવા કંઈક તારાની સંખ્યા છે. કોની? એક ચંદ્ર અને એક સૂર્યની. એવા કેટલા બધા ચંદ્ર અને સૂર્ય છે? ઘણા બધા.
132 તો જંબુદ્વીપને અઢીદ્વીપની વાત કરીએ, બીજા કોઈ હોય તે જુદા. ટૂંકમાં એકનો આટલો પરિગ્રહ છે. અહીંયા પૂરું થાય છે ગાથા નંબર 112. કપ્પીથી સુણતીથમ સદર સહસાર ગોત્તિ તિરિય દુગમ તિરિયા ઉજ્જોવો અથિત દોણથી સદર ચઉ. હવે વૈમાનિક દેવની વાત તો લેવી જ પડે ને, લઈએ જ ને. તો પૂછીએ કે એ કેમ નહીં લખ્યું, તો કે એની વાત આવે છે કે કલ્પવાસીની સ્ત્રીઓ એટલે કે દેવાંગના નહીં લખ્યું, કલ્પવાસીની સ્ત્રીઓ. આપણને સમજાય કે આ 12 કલ્પ 16 કલ્પ કે જે છે તે, એટલે કે જે દેવ પૂરા થઈ ગયા, ભવનપતિ વાણવેન્દ્ર જ્યોતિષીની વાત પૂરી થઈ, વૈમાનિક દેવની વાત છે એ કલ્પવાસી દેવ અને એની દેવી એટલે સ્ત્રીઓ. 12 દેવલોક 16 દેવલોક સુધી હોય છે તે, પહેલાં બીજા દેવલોક સુધી હોય છે તે. તો કે એ તીર્થંકર પ્રકૃતિનો બંધ એ બાંધી શકતી નથી, એમાં હોતો નથી. એટલે કે બાંધીને ગયા હોય તો તેમાં હોય નહીં. એટલે ત્યાંથી જ ઉડાડી દીધું છે કે સ્ત્રી પર્યાયને એ તીર્થંકર પ્રકૃતિનો બંધ હોય તો ક્યારેક ભોગવવું પડે ને એમ, એટલે પછી છે જ નહીં એમ. પછી તિર્યંચ ગતિ અનુપૂર્વી એ 2, તિર્યંચ આયુ અને ઉદ્યોત, આ 4 પ્રકૃતિનો બંધ 11માં 12માં દેવલોકમાં એટલે 17 સહસ્રારના સ્વર્ગ સુધી જ હોય છે. એટલે કે તિર્યંચ ગતિનો બંધ પણ આટલો નથી હોતો, આ દેવોને હોતો નથી. તિર્યંચ ગતિ અનુપૂર્વી, તિર્યંચ આયુષ્ય અને ઉદ્યોત એટલે આ જુગનું ખદ્યોત કહીએ તે જ આગિયો, એ ન થઈ શકે. અને કોને, તો કે 17 સહસ્રાર નામનું સ્વર્ગ, એટલે 17 સહસ્રાર એટલે 11મું 12મું દેવલોક. પછી આણત અને પ્રાણત એટલે 13મું 14મું થાય. તો કે એ 4 આવે, 17 ચતુષ્કકીય એટલે 11 12 13 14ની વાત આવે, આગળ આવે જ છે. આનાથી આગળના આનત આદિ સ્વર્ગમાં રહેવાવાળાને પણ આ 4 પ્રકૃતિનો બંધ નથી. એટલે આ 4 પ્રકૃતિઓનું બીજું નામ શતાર ચતુષ્ક કહેવામાં આવે છે, કારણ કે શતાર યુગલ જ આ બંધ બાંધી શકે છે, પછી એ બાંધી શકતા નથી. એટલે કે ત્યાંથી બંધ છે. એ તો આપને ખબર ને કે 12 કે 16 દેવલોક જે હોય તે, પણ એમાં 2 દેવલોક સુધી જ દેવી હોય છે, પહેલાં અને બીજા દેવલોક સુધી જ દેવી હોય છે, પછી દેવી હોતી નથી. ચાલો હવે ઇન્દ્રિય માર્ગણામાં બંધ વ્યુચ્છિતિ કેવી રીતે, એટલે આપણે ગતિ માર્ગણા પૂરી કરી દીધી, હવે ઇન્દ્રિય માર્ગણા આવી. માથાનો એક વાળ આપણે ઓળતા હોઈએ તો પછી બધી એમાં કંટાળો આવે છે, થાક લાગે છે, એમાં એમ થાય છે આટલા બધા ઓછા જ લાગે છે, આમાંય ઓછું જ લાગે. જ્ઞાની પુરુષ જેટલું જાણે એટલું બધું લખવાનું આવે, કહેવાનું આવે, તો આપણે કમસે કમ વાંચીએ તો ખરા. ગાથા નંબર 113. પુણ્યધરમ વિગી વિગલે તથપૂર્ણ સસાણો દેહે પજ્જતે મણવી પાવદી ઈદી રણતીરિયા ઉગમણથી. એકેન્દ્રિય અને વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. આમાં લબ્ધિ અપર્યાપ્ત અવસ્થા હોય છે ત્યારે બંધ યોગ્ય પ્રકૃતિ 109 જાણવી. 120ની વાત છે, એમાંથી બધું બાદ કરવાનું, 100ની બદલે 120નો હિસાબ છે અહીંયા, તો કે એમાંથી 109 ગણવાની. એમાં કંઈ નથી. તીર્થંકર, આહારકદ્વય, દેવાયુ, નરકાયુ અને વૈક્રિય ષટક, આ 11 પ્રકૃતિનો બંધ થતો નથી. કોને? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અને એમાં પણ લબ્ધિ અપર્યાપ્તક અવસ્થાની જેમ, એટલે કે એમાં નથી થતો એવી રીતે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયમાં પણ નથી થતો. એકેન્દ્રિય વિકલત્રયમાં એટલે કે વિકલેન્દ્રિયમાં 2 ગુણસ્થાન, પહેલું અને બીજું મિથ્યાત્વ અને સાસ્વાદન જ હોય છે. સાસ્વાદન કીધું એટલે કોક જીવ પડી ગયેલો આવી ગયો હોય તો એ હોઈ શકે છે. એકેન્દ્રિયપણે, 2 ઇન્દ્રિયપણે, તેન્દ્રિયપણે, ચૌરેન્દ્રિયપણે, બોલો, એટલે પડીને જવાનો વારો ત્યાં સુધી પણ આવે. એમાંથી પહેલા ગુણસ્થાનમાં બંધ વ્યુચ્છિતિ 15 પ્રકૃતિની થાય છે. પહેલાં 16 પ્રકૃતિની બંધ વ્યુચ્છિતિ કીધી, પરંતુ અહીંયા નરક દ્વિક અને નરક આયુ છૂટી જાય છે
અને મનુષ્ય આયુ અને તિર્યંચ આયુ વધી જાય છે. એટલે 3 પ્રકૃતિ બાંધતા નથી, પણ આ બીજી 2 પ્રકૃતિ બાંધે છે, એટલે સરવાળે 1 જ વધે છે. એટલે 15 ની 16, એટલે આ 15ની વિચ્છેદથી થાય છે. મનુષ્ય આયુ અને તિર્યંચ આયુની બંધ વિચ્છેદ પ્રથમ ગુણસ્થાનમાં જ શા માટે કહ્યું? એમાંથી જ કેમ છૂટી જાય છે? એનું કારણ એમ છે કે એકેન્દ્રિય અને વિકલ્પત્રયમાં ઉત્પન્ન થયેલો જીવ સાસ્વાદન ગુણસ્થાનમાં સાસ્વાદન શરીરની પર્યાપ્તિ પૂરી કરી શકતો નથી, એટલો એને સમય રહેતો નથી, મળતો નથી, કે સાસ્વાદનનો સમય બહુ થોડો છે. અને આ નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થાનો કાળ તો બહુ જ બધો લાંબો છે. લાખો કરોડો વર્ષ સુધી એવી ને એવી રીતે અપર્યાપ્ત અવસ્થામાં કોઈ એક જીવ હોઈ શકે છે, બાંધી શકે છે, રહી શકે છે, માટે એ ગણવાનું નથી. એટલે સાસ્વાદન ગુણસ્થાન બીજા ગુણસ્થાનમાં મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુનો પણ બંધ થઈ શકતો નથી. પ્રથમ આ ગણુસ્થાનમાં જ બંધ વિચ્છેદ થાય છે, એટલે બીજામાં બંધ ન હોય. આપણે અગાઉ ભણી ગયા કે આગલામાં બંધ થઈ જાય એટલે બીજામાં રસ્તો બંધ ન જઈ શકે. ઘણાય પહેલાં દરવાજે બંધ કર્યો, દરવાજો પહેલો બંધ કર્યો, પણ અસર કોને આવે? પછીનાને, બીજાને. હવે એક્સક્યુઝ મી, પંચેન્દ્રિયમાં અને કાય માર્ગણાની અપેક્ષા એ વાત લેવાની છે. એટલે માર્ગણા બદલાઈ, ઇન્દ્રિય માર્ગણા, પછી કાય માર્ગણા આવી. ગતિ, ઇન્દ્રિય, કાય, બરાબર? પૃથ્વી કાય વગેરે એકેન્દ્રિયના 5 ભેદમાં કેવી રીતે થાય છે? પંચેન્દ્રિયમાં પણ ખરું, આ ચૌરેન્દ્રિય સુધી વાત આવી ગઈ, પંચેન્દ્રિય બાકી અને પછી કાય માર્ગણા, બંનેની વાત છે. પંચેન્દ્રિય જીવોનો વિચ્છેદ વગેરે ગુણસ્થાનકની જેમ જ સમજવાનું છે, કાંઈ વિશેષતા નથી. પરંતુ કાય માર્ગણામાં પૃથ્વીકાય આદિ વનસ્પતિકાય સુધીમાં એકેન્દ્રિયની જેમ વિચ્છેદી ગણવા, એટલે કે વિચ્છેદ ગણવો. વિશેષતા એટલી કે અગ્નિકાય અને વાયુકાયમાં મનુષ્ય ગતિ અનુપૂર્વી, મનુષ્ય આયુ અને ઉચ્ચ ગોત્ર એ 4 પ્રકૃતિનો બંધ થતો નથી. અને ગુણસ્થાન એકમાત્ર મિથ્યા દૃષ્ટિ જ છે. પૂરી થઈ ગઈ ઇન્દ્રિય માર્ગણા, કાય માર્ગણા, સોરી. હવે યોગ માર્ગણાની વાત આવે છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ. લબ્ધિ અપર્યાપ્તક અવસ્થા. અચ્છા, એનો શ્લોક વાંચવાનો છે, 115. નહીં સાસણો અપૂર્ણે સહારણ સુહુમગેય તેવું દુગે ઓઘમ તસમણ વયણે ઓરાલે મણુ વગઈ ભંગો. લબ્ધિ અપર્યાપ્તક અવસ્થામાં સાધારણ સામાન્ય જીવોમાં, એટલે કે સાધારણ શરીરવાળા જીવોમાં, એટલે કે કંદમૂળ વગેરે, નિગોદ વગેરે જીવો, અને સૂક્ષ્મકાયમાં અને અગ્નિકાયમાં અને વાયુકાયમાં સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાન હોઈ શકતું નથી. એટલે કે સમ્યક દૃષ્ટિ પડીને આટલામાં જતો નથી એમ થયો. લબ્ધિ અપર્યાપ્તક અવસ્થા ન હોય, પછી આ નિગોદવાળું કંદમૂળવાળું જીવ ન હોય, પછી સૂક્ષ્મકાય ન હોય, અગ્નિકાય ન હોય, વાયુકાય ન હોય, એમાં સાસ્વાદન નામનું ગુણસ્થાન હોઈ શકતું નથી. એનું કારણ કાળનું થોડા હોવું તે છે, જે પહેલાં આવી ગયું છે કે ગુણસ્થાનનો સમય જ ઓછો છે, એટલે એટલામાં આ બધું થાય નહીં. એટલે અગ્નિકાય વાયુકાયવાળા એક મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનવાળા જ સમજવા, પેલું મિથ્યા દૃષ્ટિ જ, મિથ્યાત્વ જ હોય એમ. ત્રસકાયની રચના ગુણસ્થાનની જેમ સમજવી, એટલે કે ત્રસકાયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય એ આગળ આવી ગયું તેમ ગુણસ્થાન પ્રમાણે. યોગ માર્ગણામાં મનોયોગ અને વચન યોગની રચના એ પણ ગુણસ્થાનની જેમ જ જાણવું. એટલે કે પહેલાં ગુણસ્થાનમાં કેટલા હોય, 7મામાં કેટલા હોય, એ જે બધું આવી ગયું છે તે. વધુમાં વધુ યોગ કેટલા હોય તો કે 15, 4 મનના, 4 વચનના, 7 કાયાના, એ જ યોગની વાત છે. એમાં મનોયોગ વચન યોગ જુદું લીધું કે ગુણસ્થાનની જેમ તમારે જાણવું, અને ઔદારિક કાય યોગમાં મનુષ્ય ગતિની જેમ જાણવું. બધા યોગ તો લાગુ પડે જ નહીં ને, આહારક ને વૈક્રિયને. ઔદારિક શરીર હોય એ મનુષ્યને છે જ, એટલે એના પ્રમાણે ઔદારિક કાય યોગ ગણવાનો. એમાં પછી આહારક ક્યાંથી ને વૈક્રિય ક્યાંથી ને એ નથી આવતું. એમ લબ્ધિથી આવી શકે છે. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 116.
ઓરા લેવા મિશ્રણ સુરણિરય ઉહારણિરય દુર્ગમ મિચ્છ દુગે દેવચ ઓ તીર્થમ લહી અવિરદે અથિ. અથિ એટલે છે અને નથી એટલે ણથી એટલે નથી. અથિ એટલે અસ્થિ એટલે છે અને નથી એટલે નથી. આ નથી શબ્દ ત્યાંથી જ આવ્યો, પ્રાકૃતમાંથી જ આવ્યો ગુજરાતીમાં. સંસ્કૃત મૂળ જનની મધર એટલે ણથી, પણ સંસ્કૃતમાં તો ન હોય, અસ્થિ ને નાસ્તિ છે, પછી આ પ્રાકૃતમાં ણ છે એટલે ણથી, પછી એમાંથી તો કાઢ નાખ્યો ખોડો વચ્ચેનો જોડિયો, ફાવે નહીં એટલે ણથીનું નથી કરી નાખ્યું આપણે. બોલો, ગુજરાતીની મૂળીઓ આપ તો શોધી આવ્યા. ઔદારિક મિશ્ર કાયયોગમાં અને ઔદારિક કાયયોગની જેમ જ જાણવાનું છે, એમાં કંઈ વાત નથી વધારાની. પણ વધારાની શું છે તો કે દેવનું આયુષ્ય, નરકનું આયુષ્ય, આહારક શરીર, આહારક અંગોપાંગ, નરક ગતિ અનુપૂર્વી, આ 6 પ્રકૃતિઓનો બંધ થતો નથી, હોતો નથી. દેવાયુ અને નરકાયુ, આહારક શરીર, આહારક અંગોપાંગ, નરક ગતિ અનુપૂર્વી, આ 6 પ્રકૃતિનો બંધ ન હોય. ક્યારે? ઔદારિક મિશ્ર કાયયોગમાં ઔદારિક કાયયોગ જેટલું જ છે તેમ છતાં આટલો ભેદ એ વધારાનું આવ્યું. જુઓ, મિશ્ર કાયયોગ કે એટલે આપ શું સમજો? કોઈ પણ વાતમાં આવે ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, આહારક મિશ્ર. મિશ્ર શું? ભેગું કર્યું, પણ ભેગું શું? તો કે એક શરીર છે અને એમાં બીજા શરીરનો યોગ થાય, એ જ ભવને, એ જ જીવ, એ જ આત્મા. જવાનું નથી, મરીને જવાનું છે એમ નથી, એમાં ને એમાં છે. તો કે એ બદલાય છે, તો બદલાય છે ત્યારે શું કહેવું? એક શરીરને બીજું શરીર ભેગું થાય એટલે કેવી રીતે કહેવું ભેગું થાય એટલે? તો કે એનું નામ ઔદારિક મિશ્ર કે આહારક મિશ્ર, વૈક્રિય મિશ્ર. મારી ભાષામાં સમજવા માટે લોટ હોય એનો એ લોટ છે, પછી એમ કહો 1 ચમચી બીજો લોટ લેવાનો, અથવા એનો ચોથો ભાગ લેવાનો, અથવા અડધો ભાગ લેવાનો, અથવા કંઈક લેવાનું. ટૂંકમાં એક લોટમાં બીજો લોટ ભેગો કરવાનો અને પછી મોણ નાખો, જેનું નાખો એનો. એટલે એ ત્રીજી વસ્તુ થઈ ને, એ લોટના દળિયા નથી, એ ત્રીજી વસ્તુ થઈ. એટલે એ શરીર જુદું પડ્યું. એટલે પોતાનું ઔદારિક હોય, ત્યાં મોણવાળું કંઈક બીજો પદાર્થ આવ્યો. લોટને લોટ તો બધા ભળી ગયા, ઔદારિકને જે હોય તે. તો કેમ શરીર જુદું પડ્યું, એ મોણ વધારે નાખ્યું, એ રીતે એક શરીરનો યોગ બીજું શરીર બનાવ્યું કે આવ્યું, એટલે એ મિશ્ર કહેવાય. એટલે મિશ્ર થયું એટલે એ કમ્પોઝિટ ફોર્મ થયું, એટલે પછી પ્યોર હોય જ નહીં. એકલું ઔદારિક શરીર હોય તો એ ઔદારિક શરીરનો સ્વભાવ સાચવે, તેજસનો, કાર્બનનો, આ બધું કમ્પોઝિટ, સંકુલ, જટિલ, બધું અઘરું થઈ ગયું, ક્લિષ્ટ થઈ ગયું, ભેગટ્યું થઈ ગયું, હકબક કર્યું, સંઘાડો ભેગો કર્યો, એ બધું કહેવાય. એટલે એમાં મજા આવે નહીં. હા, એક મિશ્ર યોગ. એટલે જ્યાં મિશ્ર યોગ આવે એટલે તરત એ અપર્યાપ્તમાં જતું રહે. એટલે મને એ વાંધો પડી જાય સમજવામાં કે આ અપર્યાપ્ત ક્યાંથી આવી ગયા, કે આ મિશ્ર કાયયોગ આમ કેમ? તો કે ત્યારે એમ કહેવાય કે એની અપર્યાપ્ત અવસ્થા છે. એટલે કેવલી સમુદ્ઘાત કરે ને મિશ્ર કાયયોગ હોય એટલે એમ કે એ પૂર્ણ યોગ ન કહેવાય. તો આપણને એમ થઈ જાય કે હવે આટલું તો બધું છે, હવે બાકી નથી, હમણાં કેવલી તો થઈ ગયા અને હવે હમણાં તો મોક્ષે જશે. તો એ કહે કે આ યોગ અપેક્ષા એ આટલું નથી, અપૂર્ણ યોગ કહેવાય. મિશ્ર આવ્યું એટલે એટલો આધાર લેવો પડ્યો, એટલું કરવું પડ્યું, અવલંબનવાળું થઈ ગયું, નિમિત્તાધીન એટલું થયું. જે ભાષામાં જે સમજો તે. વિજ્ઞાન ખરું છે એટલે એમાં કાંઈ આગું પાછું થાય એમ નથી. એટલે આ 6 પ્રકૃતિનો બંધ વિચ્છેદ છે. એટલે અહીંયા 120માંથી 6 જાય, 114 પ્રકૃતિનો જ બંધ થાય છે. અને એમાં પણ મિથ્યાત્વ અને સાસ્વાદન પહેલાં બીજા ગુણસ્થાનમાં દેવ, ચતુષ્ક અને તીર્થંકર એ 5 પ્રકૃતિનો બંધ હોઈ શકતો નથી. જોયું? પહેલાં બીજા ગુણસ્થાનમાં તીર્થંકર નામકર્મ નથી, 4 થી 7 જ છે. 8માનું અપેક્ષા એ છે, પણ તીર્થંકર બંધ માટે નથી, આહારક શરીરને એના માટે છે. પરંતુ અવિરતનામાં 4થા ગુણસ્થાનમાં એનો બંધ થાય છે. એમાં લીધું ગુણસ્થાન લેવાના એટલે પછી 4થાને લેવું તો પડે. ચાલો, ગાથા નંબર 117.
પર્ણરસમુન્નતિસમ મિચ્છદુગે અવિરદે છિદી ચ ઉરો ઉવરીમ પર્ણસઠ્ઠીવીય એકમ સાદમ સજ્જોગીમી. ઔદારિક મિશ્ર કાયોગમાં મિથ્યાત્વ અને શાશ્વત અને 2 ગુણસ્થાનકમાં 15 અને 29 પ્રકૃતિનો બંધ વિચ્છેદ ક્રમથી જાણવો. ચોથા ગુણસ્થાનકમાં ઉપરની 4 અને 65 બીજી એમ 69 પ્રકૃતિનો વિચ્છેદ જાણવો. અને 13માં શાતાવેદનીય એટલે સહયોગી કેવડીને એક શાતાવેદનીયની વિચ્છેદ જાણવો. એટલે 13માં એક શાતાવેદનીય પ્રકૃતિનો બંધ હોય છે તે એનો વિચ્છેદ થાય છે, એટલે એ 14મે જાય છે ત્યારે એમ કહેવાય કે 14મે હવે એકેય પ્રકૃતિનો બંધ નથી. એટલે પરિણામ ભોગવવાનું 14માં છે અને 13માં આ પુરુષાર્થ કર્યો છે. આટલું કારણ છે. જઈએ આગળ. આમાં તો કહેવાનું નથી કંઈ. આગળ બધી ઘણા વિશેષ પ્રકૃતિ છે, 15 ને 29 ને સરવાળો 69 આવી જાય એટલે આપણો દાખલો સાચો. હવે એમાં એનું જ અનુસંધાન છે. ના, એ તો પૂરું થઈ જાય છે. ગાથા નંબર 118 છે. દેવે વાવે ગુવે મિસે રણતીરીએ આવું ગમણથી છઠ્ઠ ગુણમ વાહારે તમ્મિસે નથી દેવા ઉ. આવું એટલે આયુષ્ય આવખું. વૈક્રિય કાયયોગમાં દેવગતિ સમાન જ છે. વૈક્રિય મિશ્ર કાયયોગમાં સૌધર્મ ઈશાન સંબંધી એટલે બીજા દેવલોકના અપર્યાપ્ત દેવોની એને વિચ્છેદ કીધેલો છે, એના દેવોની જેમ વિચ્છેદ કીધેલો છે. પરંતુ આ મિશ્રમાં મનુષ્ય આયુ અને તિર્યંચ આયુનો બંધ થતો નથી. વૈક્રિય મિશ્ર કાયયોગની અંદર મનુષ્ય આયુ અને તિર્યંચ આયુ બંધાતું નથી. અને આહારક કાયયોગમાં છઠ્ઠા ગુણસ્થાન જેવી જ રચના છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં આહારક શરીર હોય છે, અંગોપાંગ હોય છે, બંધન હોય છે, સંઘાતન હોય છે, 4 થાય. આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક બંધન અને આહારક સંઘાતન, તો જ થાય ને આખું શરીર. પરંતુ આહારક મિશ્ર યોગમાં દેવ આયુષ્યનો બંધ થતો નથી. જ્યારે આહારક શરીરનો મિશ્ર કાયયોગ છે એટલે કે પૂતળું બનાવે વગેરે બધા, ત્યારે દેવનું આયુષ્ય બાંધી શકતા નથી. વિચારવા જેવું. કોઈ વાર વિચાર્યું નથી આવું એટલે. કારણ કે આહારક મિશ્ર યોગ ત્યારે હોય, પછી કોઈ વાર હા એમાં જ હોય, સમુદ્ઘાતમાં તો હોય નહીં. આહારક સમુદ્ઘાતમાં હોય. આહારક સમુદ્ઘાત જુદો છે 7 સમુદ્ઘાતમાં. કેવલી સમુદ્ઘાત જુદો છે. આહારક શરીર પૂતળું બનાવીને જાય એ વૈક્રિય શરીર કહેવાય, ગમે એમ તો આહારક કર્યું એટલે આહારક લબ્ધિને કારણે, એ પાછું જુદું છે. એટલે આહારક મિશ્ર કાયયોગમાં અમુકને દેવાનું આયુષ્ય નથી, અમુકને છે. આપણે છે એવું જ વાંચ્યું, સાંભળ્યું હોય. પણ આહારક મિશ્ર યોગમાં એ બંધ નથી. એટલે તે પોઝિશન, તે કન્ડિશનમાં હોય ત્યારે એ દેવનું આયુષ્ય બાંધતો નથી, એમ અર્થ થયો. એટલે કે લબ્ધિ ફોરવે છે, પૂતળું જાય છે, આવે છે, એ દરમિયાન જેટલો સમય છે એમાં જો થાય, પૂરું થાય આયુષ્ય, તો દેવનું આયુષ્યનો બંધ નથી. આપણે અગાઉ આવી ગયું છે કે કેટલાકના એટલે ઘણા બધાના મરણ થાય છે એ પૂતળું બનાવ્યા પછી. હા, એમનું લગભગ દેહ ત્યાગ થઈ જતો હોય છે, તો એ વખતે હોઈ શકે, તો દેવનું આયુષ્ય નથી બાંધી શકતા એમ. ચાલો, એ પાછી એની વિગત આવશે ત્યારે લઈશું. આવશે તો ખરી. ગાથા નંબર 119. કમે ઉરાલમી સંવાણાઉ દુગમ પીણવ છિદી અયદે વેદા દાહા રોતીય સગુણ ઠાણામાં ઓઘમતું. ઓઘાવ્યું, સાધારણ કથન, ઇન જનરલ, સામાન્યપણે. તો ઓઘનો અર્થ એ પણ થાય, આપણે એમ કહીએ ને ઓઘે ઓઘે કરે છે, એટલે ગતાનુગતિક કરે છે, ગાડરિયો પ્રવાહ, અથવા એકનું જોઈને બીજું, બીજાનું જોઈને ત્રીજું. સામાન્યપણે બધા લોકો કરે, આમ જનતા કરે તેમ કરે છે બધા, એવી રીતે. એ તો એનો અર્થ છે સાધારણનો. એ છેલ્લે આવે છે આ ગાથામાં. કાર્મણ કાયયોગની રચના ઔદારિક મિશ્ર જેવી જાણવી.
વિગ્રહ ગતિમાં આયુષ્યનો બંધ ન હોવાથી મનુષ્ય આયુ અને તિર્યંચ આયુ એ બંનેનો બંધ હોતો નથી. અને ચોથા ગુણસ્થાનમાં નવ પ્રકૃતિનો વિચ્છેદ હોય છે એટલી વિશેષતા છે. ફરીથી સમજવા જેવું છે. કાર્મણ કાયયોગ એટલે બધી એની જ માયા માથાકૂટ છે. કાર્મણ શરીરની કર્મ વર્ગણા છે, એની રચના ઔદારિક મિશ્ર જેવી જાણવી. હવે એ તો આપણે જાણવાની જરૂર નથી. કાર્મણ વર્ગણાને યોગ્ય પૂતગલ છે એ આપણે ગ્રહણ કરીએ છીએ. ઔદારિક શરીર બનાવવાનું છે તો ઔદારિકને યોગ્ય એ આત્મા જાણે છે. આપણે તો જાણે આત્માથી જુદા હોય એમ કાંઈ જાણતા નથી. ખરેખર તો આપણો જ આત્મા જાણે છે પણ આપણને ખબર નથી. એમ તો વિગ્રહ ગતિમાં આયુષ્યનો બંધ નથી થતો એટલે મનુષ્ય આયુ કે તિર્યંચ આયુ એ કંઈ બંધાતા નથી. અને ચોથા ગુણસ્થાનમાં નવ પ્રકૃતિનો વિચ્છેદ થઈ જાય છે એટલી વિશેષતા છે. વેદ માર્ગણાને લઈને આહાર માર્ગણા સુધી એટલે વેદથી આહાર સુધીની એ સાધારણ કથન ગુણસ્થાનમાં છે તેવું જ જાણવું. એટલે આપણે કહે ને એ બધું ડિટ્ટો ટુ ડિટ્ટો એમ એ પ્રમાણે છે એમ. એટલે જલ્દી પૂરું થઈ જાય. આપણે માર્ગણા નજીક આવતી ગઈ એના જેવું જ છે એમ. એટલે એ યાદ કરવું પડે. વેદ માર્ગણામાં શું હતું, આહાર માર્ગણામાં શું હતું. વેદથી આહાર સુધીની બધી વર્ગણા એમાં એ પ્રમાણે જાણવું. સમ્યક્ત્વ માર્ગણા અને લેશ્યા માર્ગણાની રચનામાં શુભ લેશ્યામાં અને આહાર માર્ગણામાં થોડુંક જુદું છે, થોડીક વિશેષતા છે એ હવે કહીએ છીએ. એટલે હવે બે ગાથા યુગ્મ છે સાથે લીધી છે. ગાથા નંબર 120 અને 121. ણવર્ય સૌવ સમ્મે રણસુર અવણીણથી નિયમેણ મિચ્છસંતિ મણવયમ બારમણહિ તેઉમ પમ્મેસુ સુકે સદર ચૌકમ વામંતિમ બાર સમચણવ અથી કમેવ અણાહારે બંધસંતો અણંતોય. વિશેષતા એટલી કે સમ્યક્ત્વ માર્ગણામાં નિશ્ચયથી એટલે કે બંને સમકીતિ, ઉપશમ સમકીતિ હોય કે બીજા સમકીતિ હોય, એ જીવોના મનુષ્ય આયુ અને દેવ આયુનો બંધ હોતો નથી. જ્યારે સમ્યક્ત્વ માર્ગણા છે ત્યારે બંને ઉપશમ એટલે ક્ષપશમ પણ આવી ગયા અને ઉપશમ પણ આવી ગયા. એ જીવોનું આ મનુષ્ય કે દેવ આયુનો બંધ થતો નથી. અને લેશ્યા માર્ગણામાં તેજોલેશ્યાવાળો મિથ્યાત્વ ગુણસ્થાનના અંતની 9 અને પદ્મલેશ્યાવાળો મિથ્યાત્વ ગુણસ્થાનના અંતની 12 પ્રકૃતિ એનો બંધ નિયમથી કરતો નથી. મિથ્યાત્વ ગુણસ્થાનના અંતની 9 અને 12 યાદ કરવાની, એ કરતો નથી. શુક્લ લેશ્યાવાળા શતાર ચતુષ્ક એટલે કે 11, 12, 13માં 14માં દેવલોક સુધી અને તિર્યંચ ગતિ વગેરે જે 112મી ગાથામાં કહી દીધું છે તેમ અને મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનના અંતની 12 એમ બધી મળીને 16 પ્રકૃતિનો બંધ કરતા નથી. કોણ? શુક્લ લેશ્યાવાળા, 11, 12, 13, 14 દેવલોકવાળા એ બધા આ પ્રમાણે કરતા નથી. અને આહાર માર્ગણામાં અનહારક અવસ્થામાં કાર્મણ યોગ જેવી બંધ વ્યુચ્છિતિ વગેરે ત્રણેયની રચના સમજી લેવી. એટલે કાર્મણ શરીર જેવું સમજવું. અનહારક શેમાં? આહાર માર્ગણામાં. આહાર માર્ગણા નામ છે અને અનાહારક અવસ્થાની વાત કરવાની છે. તેમાં કાર્મણ યોગ જેવું તમારે ગણી લેવું. એટલે હમણાં જ જે આવ્યું તે. આ પ્રકારે બંધની વિચ્છિત્તિમાં છેલ્લે ચ શબ્દ મૂકે છે એટલે હવે અબંધ પણ લેવાનો છે. અબંધનું સ્વરૂપ જાણીએ. ગાથા નંબર 122. સાદી અનાદિ ધુવ અધુવય બંધો દુકમ છક્કસ તદિયો સાદીય શેષો અનાદિ ધુવ શેષગો આવું. 6 કર્મનો પ્રકૃતિ બંધ સાદી, અનાદિ, ધ્રુવ ને અધ્રુવ એમ 4 પ્રકારે હોય છે. આપણે થોડીક વાર માટે ભૂલી ગયા છીએ કે સાદી, અનાદિ, ધ્રુવ, અધ્રુવનું આગળ આવી ગયું છે નામ. આપણને ખબર છે, હવે ભૂલી ગયા હતા. પ્રકૃતિ પ્રદેશ એમાં જ રહી ગયા તો હવે આવ્યું પાછું કે પ્રકૃતિ બંધમાં આ 4 પ્રકારનો બંધ થાય છે. અને કોનો? 6 કર્મોનો પ્રકૃતિ બંધ. પણ ત્રીજા વેદનીય કર્મનો બંધ 3 પ્રકારે હોય છે. તેમાં સાદી બંધ હોતો નથી. અહીંયા 3 ને 6 એટલે મૂળ પ્રકૃતિ લેવાની, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે. ફરીથી તો 6 કર્મો એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય એ 8માંથી 2 કાઢી નાખી. એક આ વેદનીય કાઢી અને પછી છેલ્લે આયુષ્ય કર્મ કાઢી નાખશે.
એટલે એ વેદનીય આયુષ્ય સિવાયની 6 પ્રકૃતિ, એમાં આ 4 પ્રકારે બંધ છે: સાદી, અનાદિ, ધ્રુવ, અધ્રુવ. પાકું? વેદનીય કર્મના બંધમાં સાદી બંધ હોતો નથી, બીજા 3 બંધ છે. આયુષ્ય કર્મનો અનાદિ અને ધ્રુવ બંધ સિવાય 2 પ્રકારનો, એટલે કે સાદી અને અધ્રુવ બંધ હોય છે, પહેલો અને ચોથો. આયુષ્ય કર્મમાં સાદી બરાબર છે, નહીંતર તો એક જ ભવના આયુષ્યમાં આપણે પડ્યા જ રહીએ, કોઈ દિવસ ગમે એટલું થાય તોય બહાર જ ના આવીએ, એટલે અધ્રુવ છે અને ઓછું વધતું હોય, અચોક્કસ. અને સાદી કે શરૂઆત થઈ ગયેલી છે, દરેક ભવથી આયુષ્ય તો બંધાય જ છે, એટલે સાદી છે અને અધ્રુવ છે. હવે આ બંધોનું સ્વરૂપ આપણે સાદી અનાદિની વ્યાખ્યામાં કંઈ ગડબડ કરતા હોય તો ચોખવટ થઈ જાય. ગાથા નંબર 123. સાદી અબંધ બંધે સેઢી અણારૂઢગે અણાદિહુ અભવ સિદ્ધિમ હિધુવો ભવ સિદ્ધે અદ્ધુવો બંધો. જે કર્મના બંધનો અભાવ થઈને ફરીથી પાછું તે કર્મ બંધાય તેને સાદી બંધ કહેવાય છે. એક વખત ગયું એટલે ગયું, વન્સ ફોર ઓલ એવું નથી. પછી દાખલો આપ્યો છે એટલે વાંચીએ છીએ. જેમ કે કોઈ જીવ 10મા ગુણસ્થાનક સુધી જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિનો બંધ હતો, પણ 11માં ગયો એટલે બંધનો અભાવ થયો, પણ 11મેથી પડીને પાછો 10માં આવ્યો એટલે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો પાછો બંધ થયો. એમ એવા બંધને સાદી બંધ કહેવામાં આવે છે. સમજાઈ જાય કે ફરી ફરી બંધાયા કરે. આપણે એમ માનતા હતા કે શરૂઆત થઈ છે એટલે જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી, પણ એ ધ્રુવમાં જાય, ધ્રુવ અને અધ્રુવમાં જાય. આમાં તો સાદીમાં તો આવે નહીં એમ. હવે ગુણસ્થાનની શ્રેણી ઉપર ન ચડ્યો અને બંધનો અભાવ ન થયો એને અનાદિ બંધ કહેવાય છે. ગુણસ્થાન પર ચડનારા ઓછા જીવ છે, એના કરતાં વધારે જીવ નહીં ચડનારા છે. તો આપણા બધાની વાત આવી કે ચાલો ગુણસ્થાન આવ્યું પણ હજી શ્રેણી નથી ચડ્યા તો, અથવા ચડવાનું નથી, ત્યાં સુધી નથી પહોંચ્યા, એ બધા જીવોનું શું થાય? તો કે એ ચડ્યાય નથી, એને બંધનો અભાવ પણ નથી થયો, એટલે એના માટે અનાદિ બંધ છે કે આપણે અનાદિનું લઈને આવ્યા છીએ. એને એક વખત ક્ષય કર્યો અને પછી ચડ્યો ને પછી પડ્યો, એટલે એને એક વખત તો બ્રેક કર્યું ને, એક વખત તો સમ્યક દર્શનનો સ્વાદ ચાખ્યો અને પેલી પ્રકૃતિનો બંધ અભાવ થયો ને, ત્યારે એ ચડ્યો ને, એટલે એને સાદી બંધ કહેવાય. અને આપણે ન કર્યું હોય તો આપણો અનાદિ બંધ છે કે ચાલ્યું આવે છે, એમ વચ્ચે બ્રેક આવ્યું જ નથી, તૂટ્યું જ નથી. એટલે જ્ઞાનાવરણીય બંધનો બંધ આપણને 10મા સુધી, એમ 10મા ગુણસ્થાનવાળો 11માં જ્યાં સુધી ન ગયો ત્યાં સુધી જ્ઞાનાવરણનો અનાદિ બંધ છે, કારણ કે એ તો અનાદિકાળથી ચાલ્યો જ આવે છે. એટલે કે જે બંધનો આદિ અને અંત ન હોય તે ધ્રુવ બંધ છે. આ સાદી અનાદિનો ગોટાળો કરતા હોય એટલે આપણને કહે ચાલો એમાંથી નીકળી જાઓ, હવે કાંઈ તમારો આદિ નથી ને અંતે નથી, તો ધ્રુવ બંધ છે. એ બંધ આપણને ન પોસાય. અંત આવવાનો જ ન હોય, પોસાય? એ અભવ્ય જીવને જ આ બંધ હોય છે. અધ્રુવ બંધ માત્ર અભવ્ય જીવને જ હોય છે, કારણ કે એને કેટલીક પ્રકૃતિ ક્યારેય ક્ષય થવાની નથી, બંધ ચાલુ જ રહેવાનો છે. આદિ પણ નથી અને અંત પણ નથી. અધ્રુવ એટલે ચાલ્યું જ આવે છે એમ નહીં, આદિ નથી અંત નથી એટલે એને અધ્રુવમાં લીધો છે. એ વિચારવા જેવું છે. સોરી, બોલવામાં ભૂલ છે. એને ધ્રુવ બંધ કહેવાય. સાંભળો છો બધા બરાબર? એ ધ્રુવ બંધ કહેવાય. અને અધ્રુવ બંધ એટલે અચોક્કસ છે. આપણે તો ગમે ત્યાં જઈએ, ભવ્ય જીવ એટલે ભવ્ય જીવ મોક્ષે જાય છે, એટલે કે ગમે ત્યાં જઈ શકે છે. પાકું? અભવ્ય જીવને ધ્રુવ બંધ કહું છું ને. એક જગ્યાએ આપણને પડી જ રાખે તો શું ખોટું, શું ખોટું, શું ઘણું ખોટું. અને આપણને એમ કહે કે મનુષ્ય કર્મની જેલ છે, આ તો આયુષ્ય ભોગવવું પડે છે, તો એટલે ધર્મ ધ્યાન થઈ શકે એવું છે. જેલ સારી છે,
સારા માટે છે. એની બદલે ઘણાને એમ થાય કે આ મનુષ્ય ભવમાં આવી પડ્યા જુઓ ને, હવે આયુષ્ય હોય એટલું ભોગવવું જ પડે ને. પણ એ અધ્રુવ બંધ સારો, ત્યારે એમ થાય કે તો ક્યારેક પાછું બીજે જવાશે ને, થશે ને. આ બધાનો ખુલાસો નકશામાં વધારે આવી શકે, પણ અહીંયા અમે ગ્રંથનું વોલ્યુમ વધી જતાં મૂક્યા નથી એમ લખે છે. વગર નકશે સમજી જવાય એવું છે, વગર કોષ્ટકે ખ્યાલ આવી જાય. ગાથા નંબર 124. હવે ઉત્તર પ્રકૃતિમાં આ 4 બંધની વિશેષતા કેવી રીતે છે? આ તો મૂળ પ્રકૃતિ 8ની જ વાત આવી, પછી 148, એમાંથી 120 બંધ યોગ્ય એ ક્યાં જાય? એટલે એની વાત આવે છે. ગાદી તિમિચ્છ કસાયા ભય તેજ ગુરુ દુગીણ મીણ વર્ણ ચ ઓ સત્તોલ ધુવાણમ ચ દુધા શેષાણયમ તુ દુધા. મોહનીય કર્મ સિવાયના 3 ઘાતી કર્મની 19 પ્રકૃતિ અને મિથ્યાત્વ અને 16 કષાય અને ભય, તેજસ અને અગુરુ લઘુનું જોડી અને ભય, જુગુપ્સા, તેજસ, કાર્મણ, અગુરુ લઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણ આદિ 4. જલ્દી ભૂલી ગઈ. આ 47 પ્રકૃતિઓ ધ્રુવ પ્રકૃતિ કહેવાય છે. હવે ધ્રુવના પ્રકાર આવ્યા: ધ્રુવબંધી, ધ્રુવોદયી, અનુબંધી, એ બધી પ્રકૃતિ છે, બાકી છે હજી. સપ્રતિપક્ષ, અપ્રતિપક્ષ એ પણ બાકી છે, આવશે. એટલે 47 પ્રકૃતિ કઈ કઈ થઈ તમે ગણી લેજો કે મોહનીય સિવાયની 3 ઘાતી કર્મની 19 પ્રકૃતિ થાય, પછી મિથ્યાત્વ, પછી 16 કષાય અને પછી ભય, જુગુપ્સા, તેજસ, કાર્મણ, અગુરુ લઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણ 4, વર્ણાદિ 4. એટલે 47 પ્રકૃતિ મેં ગણી થઈ જાય છે. આ 4 પ્રકારનો બંધ થાય છે. એમાં 4 પ્રકારમાં બંધ છે. ધ્રુવ પ્રકૃતિ નામ આપ્યું, આ ધ્રુવ પ્રકૃતિ આવી, અને ધ્રુવનો 4 પ્રકારે બંધ: સાદી, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ. હવે તો પછી આવું લખાય 47 ને 4 લાગુ પડે. હવે બંધનો વિછોડના ન થાય ત્યાં સુધી, વિચ્છેદ ન થાય ત્યાં સુધી પ્રતિ સમય નિરંતર બંધ થતો જ રહે છે એમ લખે છે. એટલા માટે એને ધ્રુવ કહેવામાં આવે છે. સમયે આપણે કર્મ બાંધ્યા કરીએ છીએ માટે એને ધ્રુવ પ્રકૃતિ કહેવામાં આવે છે. નિરંતર કીધું, સમય માત્રનું પણ આતરું નથી. બાકીની જે બચી તે વેદનીયની 2, મોહનીયની 7, આયુષ્યની 4 અને નામ કર્મની 58 અને ગોત્ર કર્મની 2 એ 73 પ્રકૃતિ અધ્રુવ પ્રકૃતિ છે. અત્યારે આપણે ધ્રુવ અને અધ્રુવ પર જ ફોકસ છે. એ 47 અને 73 એટલે 120 થઈ ગઈ. એના સાદી અને અધ્રુવ એ 2 જ બંધ હોય છે. એનો કોઈક વખત બંધ હોય છે, કોઈક વખત બંધ હોતો નથી. આ 73 પ્રકૃતિ એવી છે, એ અધ્રુવ છે. એટલે એનો કોઈક વખત બંધ થાય અને કોઈક વખત ન થાય, એટલે કે એમાં સમયનો ગેપ આવે છે. એને નિરંતર કહી શકાય નહીં. બંધને યોગ્ય છે, પણ કોઈ વાર થાય ને કોઈ વાર ન થાય, એટલે ગેપ તો આવ્યો જ, અવકાશ મળ્યો, એટલે પેલું નિરંતર છે. અહીંયા આપણે રાખીએ છીએ. આવતીકાલે બધા આગળ લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.